गाइस आख्या की कैनाल भरी भरी जाए पूरे पूरी कैनाल है। देखो गाइस एक बार पूरे पूरी भरेली है हाई लेवल शेक नी सेम वाताबन पकोड़ी। હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજા છો? તો આજે આપણે જવાનું છે સીધું, આજે ચેહર માતાનો બર્થડે છે તો આપણે આજે હમણાં ધામ જવાનું છે હું અને હર્ષદભાઈ। તો હાલમાં હર્ષદભાઈને મેં હમણાં ફોન કર્યો, એ હાલ જમવા બેઠા છે તો એ જમી લે તો પછી સીધા આપણે નીકળીએ તેરવાળા। રેડી ગાઈસ, ચેહર માતાના ધામે ત્યાં કાન બહુ બધા લોકો પણ હશે, પબ્લિક એવી મોટી હશે, એમનો બર્થડે છે, મેળા ટાઈપ જ હશે ગાઈસ, મેળા જેવું જ હશે। તો ચલો આપણે હવે જઈએ સીધા અહીંયા કન। પહેલાં આપણે જઈશું દુકાને આપણી, રેડી? પછી દુકાનેથી પછી હર્ષદભાઈ જમીન કરીને આવે એટલે પછી આપણે પછી સીધા નીકળીએ, રેડી ગાઈસ? તો ચલો હવે આપણે જઈએ। તો ગાઈસ આપણે બાઇક લઈને જવાનું, બાઇક રેડી પડ્યું છે તો આપણે સીધા હવે નીકળીએ। તો ગાઈસ મારે આજે બીજું પેપર હતું ઉદ્યોગનું, તો એ પેપર અત્યારે આપણે પૂરું કરીને હવે આપણે નીકળશું। 2 કલાકનું પેપર આપણે 1 કલાકની અંદર પૂરું કરી નાખ્યું ગાઈસ, બોલો। તો ગાઈસ આપણે મહેનત નહીં કરવાની, આપણે ડાલી કે ને ફોલેલા ચણા જ ખાઈ લેવાના। મહેનત કરવા વાળા બીજા કરે। લેટ્સ ગો। જય માતાજી મેં, જય માતાજી, જય માતાજી। હર્ષદભાઈ આવે ત્યાં આપણે પહોંચીએ બાઇક લઈને આપણા ઠેકાણે, રેડી ગાઈસ? ત્યાં કરીને આપણે સીધા મળીએ। એક પ્રોબ્લેમ થઈ ગયો, બૂટ પહેરવાના હતા પણ એના બદલે હું ચપ્પલ પહેરીને આવતો રહ્યો, તો હવે મારે રિટર્ન જવું પડે મારા ઘરે। શું કરવાનું બોલો? નવું મગજે બ્લોગમાં ચપ્પલ પેલા બૂટ પહેરવા હું ભૂલી ગયો। તો ગાઈસ બૂટ ભૂલી ગયા પહેરવા, તો આપણે હવે પહેરી લઈએ। અંદર બધા હાલ જમેરા, તો આપણે જો ગાઈસ બૂટ અહીંયા તો આપણે પહેરી લઈએ। મારી જોડે બૂટ આઈ થિંક 8 કે 9 જેટલા મારી જોડે હાલમાં બૂટ છે। આને કરીએ સાઈડમાં, તો ચલો આપણે નીકળી જઈએ ઘરે। હજી કોઈને ખબર નહીં કે હું રિટર્ન કરાયો। ચલો ભાઈ સીધા હવે આપણે બેઠા અમે નીકળી ગયા છે તેરવાડા જવા માટે, ચેહરમાના દર્શન કરવા માટે। આજ ચેહરમાનો હેપી બર્થડે છે, ચેહરમાના દર્શન કરતા આવીએ। યશવી શું કહેશો તમે? બસ એકદમ મોજ મોજ, બધા જોરા આપણે સીધા અહીંયા મળીએ। દેખો તમે અમે જઈ રહ્યા છીએ આ ભાઈબર હાઈવે। પેટ્રોલ હજી લાલ દી છે, પેટ્રોલ ને હજી લાલ ઓકડો પડ્યો હજી એની અંદર આપણે હજી રિપેર થાય, હજી પેટ્રોલ ભરાવશો પછી આપણે સીધા નીકળશું। કારણ કે પેટ્રોલ વગર તો અત્યારે કંઈક છે જ નહીં। પેટ્રોલ વગર ના જવાય, બાઈક આપણે જોડવું પડે। તો ગાઈસ દેખી શકો છો અમારે બાઇકમાં પેટ્રોલ પુરાવી રહ્યા છે। ગાઈસ આપણે પેટ્રોલ પુરાવી લીધું છે, હવે આપણે સીધા નીકળીએ। આપણે નીકળીએ ચેહરમાન મંદિર જવા માટે। તો ગાઈસ માર્કેટ પર નીકળીએ હવે, જોઈ શકો છો માર્કેટ। જેસલી તમે કઈ કહેશો? માર્કેટની અંદર જે તેરવાળા જવાનો, બાકી તો તેરવાળા વાળો રસ્તો આપણે ઉભો જ આપણે પકડતા તમે ખાલી ભેગો ભાઈ માર્કેટ માર્કેટ બહુ મોટું છે અમારા વાવરનું। गाइस आख्या की कैनाल भरी भरी जाए पूरे पूरी कैनाल है। देखो गाइस एक बार पूरे पूरी भरेली है हाई लेवल। खुली साइड हमने
હર્ષદભાઈ આપણે કેનાલ જોવા ગયા હતા ને હવે હા. મોટી કેનાલ બતાવી તમને. આ મોટી એનાર હર્ષદભાઈ આમાં ડૂબકી મારવી છે એકવાર મારવી છે હો મારી નાખા કરી નાખા. મારા પેલા ફોન હરકો પકડવો પડશે હવે દેખો ગાઈસ પાણી તમે દેખો ટાઢું ટાઢું ને લીલ વાળો પાણી. આ ગાઈસ બધે બધું નીલ વાળું પાણી હો અંદર નકરું આવી ગયા હતા ચેર માતાના ધામે જોઈ શકો આગળ પબ્લિક બહુ ये ना हो भाई आइए ना ई बाजू का बना हेडवान રાખવાનો ભાઈ તો ગાઈસ દર્શન આપણે કરી લીધા દર્શન કરી લીધા હવે પાછું બૂટ પહેરવા માટે ફરીને જવું પડે આ મંડપ દેવો પબ્લિક બહુ હતી આજે દર્શન કરવા માટે ગાઈસ અહીંયા એક કૂવો છે તમને બતાવું હમણાં ચેહરમાં દર્શન આપે છે નાગણેશ્વર દેખી શકો છો તમે. આ બધી વસ્તી જોવા રહી છે. પણ હજી સુધી અમને દર્શન નથી મળ્યા તમે જોઈ શકો છો. દર્શન કરતા હતા દર્શન ના થયા રિયલ દર્શન ના થયા એમ બધાનું કેવું એવી રીતે સવારના જ આવે. એક આવે એમનો ટાઈમ છે એમ રિયલ ચેહર માતા કૂવાની અંદર રિયલ ટાઈમ એમ છે કે એક સવારે આવે એક કયો ટાઈમ સાંજે 6 વાગ્યા પછી અને એક સવારના વહેલા આ બે ટાઈમ હોય છે. જો ગઈશ અમે નાના હતા ને તારા અમે આવું ખૂબ કર્યું શું કે વર્ષે હા બહુ કર્યો. એ ફેર ખબર આપણે પેલા દેવના મેળે ગયા હતા 3-4 વર્ષ પહેલા દેવના મેળે ગયા ને તો ગઈશ અમે કૂદકા ભરી ભરીને થાક્યા હતા પેલો એનો માલિક કેટલા 12 લાખ 12 આવે રમવાની રીતે બધું મજા આવે કે વાત અલગ છે. હવે જઈશું સીધા પકોડી ખાવા વાહતા બાની રેડી તો ગાઈસ હવે સીધા આપણે જઈશું વાહતા બાની પકોડી ખાવા શું કેવું હર્ષદભાઈનું રેડી તો મિત્રો સામે રહ્યું મંદિર છે ચેહર માતાનું અને નીચે કૂવો છે નીચે ગાઈસ અમે હવે નીકળી ગયા મંદિર છે હવે સીધા આપણે જઈએ વાહતા બાની પકોડી ખાવા શું કહો છો હર્ષદભાઈ હા વાંકાની પકોડી ખાઓ મજા કરો વાતા ભાઈની એટલે ખાવું હોય તો તમે આવીને બધું મેરવાડા આ ડ્રમ હે પણ આવે છે. બહુ બધા લોકો હોય કે હેમતા હેમતા હા છે અહીંયા એટલું બધું હા છે બોલો ભાઈ શેક ની સેમ વાતા બન પકોડી વાતાબાની પકોડી ખાઈ લીધી તો હવે આપણે નીકળીએ બાબા હર્ષદભાઈ બાઈક ચલાવી લો હવે ચલાવી નાખ ને અમે છે ચાલો નીકળીએ સીધા બાબા
ગાઈસ અમે સ્પેશિયલ રેલવે સ્ટેશન આવી ગયા હતા સ્પેશિયલ રેલવે જોવા. ગાઈસ પબ્લિક બહુ બધી બેઠી હો બેહો અમે પહેલાં બંધ હતું પણ નવું બન્યું આ હમણાં નવું ઓપનિંગ જ થયું અહીંયા સુવિધા સારી છે ગાઈસ તમે જુઓ પબ્લિક સામે દાહોદની બહુ બધી બેઠી હોય દાહોદની એ સાઈડની ગાઈસ જુઓ પાટા રેલવેના પાટા. ફાઇનલી ગાઈસ ટ્રેન આવી ગઈ છે. ટ્રેન આવી ગઈ જેના ઇંતજારમાં અમે બેઠા હતા તો આપણે પણ નીકળી જવું છે ભુજ દાહોદ. અમે ટ્રેન આવી ભુજ દાહોદ એ સાઈડની જ હશે આઈ થિંક. નીકળી જવું આપણે દાહોદ નીકળી જઈએ. ચલો ગાઈસ બેસી જઈએ અંદર પાર આવે અમે આપણે ફરવું જ છે ને બ્લોગ જુઓ ગાઈસ હવે ટ્રેન આવી ગઈ છે અમે જોઈ લો ગાઈસ જુઓ ગાઈસ ચી મજા આવે. મારી આખી ખાલી હો ગાઈસ ટ્રેન આખી ખાલી હે બોલો આખી ખાલી અંદર થોડી પબ્લિક હે લગભગ. ઠંડી એટલે તાજે વાત લાગે. તો ગાઈસ આ ટ્રેનની અંદર એવા આખી ખાલી ટ્રેન પડી છે તમે જુઓ આ હે ને કોઈ અંદર હે જ નહીં અંદર મતલબ કે હશે 45% જેટલી વસ્તી હશે ખાલી મિનિમમ. પાલનપુર ઓ ગાઈસ એક સામેથી ટ્રેન આવે રહી હજી જો 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 જો. એ એક પેલા હવે ટ્રેન આવે રહી હા જો ડબલ ટ્રેન ડબલ માલગાડી. બે આ હારી ગઈ છે હા માલગાડી આ ગઈ તમે જુઓ એકવાર. ટાટા આવજો. આ ટ્રેન હજી ઊભી છે ગાઈસ હજી સુધી. ગાઈસ હવે આ ટ્રેન ઉપડે રહ્યો દેખજો તમે જો ઝાડકો મારીને તમે દેખજો ગાઈસ હમણાં હા જુઓ ઉપડી ગાઈસ આ ટ્રેન ઉપડી ગઈ. હવે આ ટ્રેન હવે ઉપડી ગઈ. ચલો આવજો ભાઈ. ટાટા બાય બાય સી યુ. આપણે બેહું ને તો ગાઈસ છેલ્લા ડબ્બાની અંદર જ બેહું બાકી ના બેહું.